રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સદસ્યોનું સક્રિય સંમેલન યોજાયું। જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોએ પ્રસંગોચિત ઉદ્બોધન આપી પાર્ટીને મજબૂત બનાવવા આહવાન કર્યું। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે રાધનપુર વિધાનસભાના સક્રિય સદસ્યોનું સક્રિય સભ્ય સંમેલન પાટણ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ સિંઘવની અધ્યક્ષતામાં યોજાયું હતું। આ સક્રિય સભ્ય સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપના મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા ભાજપ મહામંત્રી સૂરજગીરી ગોસ્વામી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન જોશી સહિતનાઓએ સંમેલન અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપી ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી। રાધનપુર ખાતે આયોજિત આ સક્રિય કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા પંચાયતના સદસ્ય, નગરપાલિકાના નગરસેવકો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું પાટણ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર જયેશ દરજીએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ દશરથભાઈ દરજી।